માવઠાને લઈને ભારતીય કિસાન સંઘે સરકારને રજૂઆત કરી છે। ખેડૂતોને માવઠામાં થયેલા નુકસાનમાં સહાય આપવા રજૂઆત કરવામાં આવી। એસડીઆરએફના નિયમને સાઈડમાં મૂકી સહાય માટે રજૂઆત કરી છે। નાના મધ્યમ ખેડૂત સહાયથી વંચિત ન રહે તેવી રજૂઆત કરવામાં આવી। બાગાયત પાક મગફળી, જુવાર, તલ અને બાજરીને નુકસાન થયું હોવાની વાત કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘની ગ્રામ સમિતિ અને તાલુકા સમિતિ, જિલ્લા સમિતિના લોકોએ પોતાની હૈયા વડાળ સરકારશ્રીને જણાવવા મામલતદાર અને કલેક્ટરના માધ્યમથી કેટલાક જિલ્લાઓની અંદર રજૂઆત કરી છે અને અહીંયા પ્રાંત કાર્યાલય સુધી પણ રજૂઆતો આવી છે। અમારો પણ ક્યાંકના ક્યાંક પ્રવાસ થયો છે। સરકારશ્રી એનડીઆરએફ, એસડીઆરએફના નોમના આધાર પર સહાય ચૂકવતી હોય છે, બંધારણીય જોગવાઈઓના આધારે સહાય ચૂકવતી હોય છે। આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે, વડાપ્રધાન ફસલ વીમા યોજના ગુજરાતની અંદર બંધ છે। સરકારનું પણ ક્યાંકના ક્યાંક પ્રીમિયમ બચ્યું છે, ખેડૂતોનું પણ પ્રીમિયમ બચ્યું છે। સરકારે વધેલા પ્રીમિયમની અંદર ખેડૂતોને ચૂકવવા માટેને ક્યાંક એવી યોજના બનાવવી પડશે કે જેથી કરીને આવા સતત માવઠાના મારથી જ્યારે ખેડૂત પરેશાન થતો હોય, નાનો અને મધ્યમ ખેડૂત બાકી રહી જતો હોય સહાયથી વંચિત, તો એ વંચિત ના રહી જાય એ દિશામાં પણ સરકારે વિચાર કરવો પડશે।